વ્યાસજીને યાદ આવ્યું કે ભાગવત મારે આપવું છે, પુત્ર જાણીને નહીં પાત્ર જાણીને આપ્યું છે સુખદેવજી મહારાજ. કારણ કે સુખદેવજી મહારાજ તો આપણે અગાઉ પણ ચર્ચા કરી, જન્મ થયો ત્યાં જ યદ હરેત વીરચરે તદ હરેત પ્રવ્રજે, જ્યારે વિરક્તિ લાગી નીકળી ગયા છે જન્મતા વેત. આ ભાગવત આપવી છે, કોણ આપે? મારા પુત્ર સિવાય મને કે પાત્રતા લાગતી નથી, પણ પુત્ર તો જંગલમાં છે. વ્યાસજીએ એના શિષ્યને મોકલા ભાગવતના 2 શ્લોક લઈને કે આ એમની પાસે બોલજો, અને કદાચ આ ભાગવતના શ્લોક એને મારી પાસે લઈ આવશે. આશાવરી व्यास कनक कपीसं वैजयन्तीं च माला बर्हापीडो नटवर वपुः कर्णयो कर्णिकार बिभ्रद व्यास कनक कपीसं वैजयन्तीं च माला વ્યાસજી ના શિષ્યએ બોલેલો શ્લોક સુખદેવજી મહારાજ જ્યાં ધ્યાનમાં બેસવા જઈએ ત્યાં તો એ ભાગવતના પરમ પાવન શ્લોક. આ શ્લોક વેણુગીત અંતર્ગત, વેણુગીતના શરૂઆતના શ્લોકોમાં પહેલો શ્લોક અગાઉ, વેણુગીત પહેલા શ્લોક બળહા પીડા નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ. નટવર વેશ જેમને ધારણ કર્યું, પીડું પીડાંબર જેમને ધારણ કર્યું છે. બળહા પીડા નટવર વપુ કર્ણયો કર્ણિકા, કર્ણનું પુષ્પ જેને ધારણ કર્યું હોય. વેણુ અધર સુધાનું પાન થતું હોય વેણુને. નટવર વપુઃ કર્ણયો કર્ણિકા, સ્વરૂપનું સ્વરૂપ લક્ષણ દેખાડ્યું. એ સુખદેવજી મહારાજને આ શ્લોક એટલો બધો આકર્ષિત, ધ્યાન છૂટ્યું. આહા, આની ઉપાસના કરવી જોઈએ. આ કોણ પરબ્રહ્મ પરમેશ્વર છે, આની ઉપાસના કરાય. પણ જેવો વિચાર આવ્યો કે હું જંગલમાં રહું અને આ પાછો નટકટ આને જોઈ જાજુ, હું લઈ આવીશ ક્યાંથી? માખણ જોઈ, મિશ્રી જોઈ, અને હું જંગલમાં આને મુરલી ધરાવી જોઈએ. આ મુરલી ક્યાં જોઈ, ક્યાંથી લઈ આવીશ? એના કરતા હું ધ્યાનમાં બરોબર. અને જેવું ધ્યાનમાં બેસવા જાય ત્યાં બીજો શ્લોક બોલે જીગાંસયાયદપ્ય સાધ્વી લેવે ગતિમ દાતૃચિતાંત તોયમ लेभगतिदातृचितान्ततोऽयं कौवादयालो शरणं व्रजेम कौवादयालो शरणं व्रजेम. अहो वकीयम्
પાછા બીજા શ્લોકમાં વર્ણવાયું કે આના નખરા જાજા પણ આની કૃપા પણ જાજી છે. કૃષ્ણ કૃપાળુ છે. અહો બકીયમ, બકાસુરની બેન પૂતના જ્યારે આવી, અરે લોકો દૂધ પીવડાવે, માખણ દે એ તો લે, પણ આ કૃષ્ણ કેવો છે, અહો બકીયમ સ્તનકાલ કૂટમ, એ સ્તનમાં ઝેર પાય ને તો એ થનમાંથી ઝેર પણ મારો કૃષ્ણ લઈ લે મારા વાલા. આ નટવર બાપુ ભાગવતના એક સુંદર શ્લોકોમાં 2 શ્લોકથી સુખદેવજીનું મન આકર્ષિત થયું અને પોતાના પિતા પાસે જાય, ભાગવતજી શીખે છે. આ ભાગવતની શરૂઆત કોને કરી? સુખદેવજી મહારાજે આ ભાગવત પરીક્ષિતને કેવી રીતે સમજાવી એમની કથા કહે છે. પ્રથમ સ્કંદની અંદર અધિકારની વાત છે અને બીજા સ્કંદની અંદર સાધનની વાત છે. અધિકાર વગર સાધન ન અપાય. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. ફર્સ્ટ ડિઝર્વ, પેલા અધિકારી બનીએ ને પછી માંગીએ. અધિકારી વગર માંગે રાખી બરોબર નહીં. યોગ્ય હોય તો મંગાય મારા વાલા. અધિકાર વગર સાધન ન પ્રાપ્ત થાય. અધિકાર નથી જોતો, સાધનની પાછળ દોડ્યા છે. અધિકાર વગર સાધન મળશે પણ નહીં અને મળેલું ટકશે પણ નહીં. અધિકાર